હજુ તો વરસાદની શરૂઆત સુરતમાં થઈ પણ નથી, પરંતુ પહેલા જ વરસાદે પાલિકાની પોલ ખોલી નાખી છે। પાંડેસરા વિસ્તારમાં એવો ભૂવો પડ્યો કે એક આખી બસ તેમાં ગરકાવ થઈ અને 7 જેટલા મુસાફરોને ઈજા પહોંચી। સુરત મહાનગરપાલિકા દ્વારા દર વર્ષે ચોમાસા પહેલા કરોડો રૂપિયાના ખર્ચે પ્રી મોન્સૂન કામગીરી અને રોડ રિપેરિંગના મોટા દાવા કરવામાં આવે છે, પરંતુ ચાલુ વર્ષે ચોમાસાની શરૂઆતના પ્રથમ તબક્કાના વરસાદે જ પાલિકાના તમામ દાવાઓની પોલ ખોલી નાખી છે। શહેરના પાંડેસરા અને પાલ ઉમરામાં બનેલી 2 મોટી ઘટનાએ પાલિકા અને કોન્ટ્રાક્ટરોની ઘોર બેદરકારીને સપાટી પર લાવી દીધી છે। થોડા સમય પહેલા જ બનેલા રસ્તાઓ ધોવાઈ જતા અને બેસી જતા જનતાના ટેક્સના પૈસાનું પાણી થયું હોય તેવી સ્થિતિ સર્જાય છે। પાંડેસરા ગણેશનગર વિસ્તારમાં મુસાફરો ભરેલી સિટી બસ રોડ પર પડેલા વિશાળ ભૂવામાં ગરકાવ થઈ ગઈ હતી। આ અકસ્માતમાં 7 જેટલા મુસાફરોને નાની મોટી ઈજાઓ પહોંચતા તંત્ર દોડતું થયું છે। રોડ પર પડેલા આ ભૂવાની ભયાનકતાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે। સીસીટીવીમાં જોઈ શકાય છે કે આ ભૂવો એટલો મોટો હતો કે કોઈ પણ વાહનને આખું ગળી જાય। પહેલા ટેમ્પો અને પછી મુસાફરો ભરેલી બસ ગરકાવ થઈ હતી। માત્ર એટલું જ નહીં, ગણેશનગરમાં ભૂવો પડ્યા બાદ વહીવટી તંત્ર દ્વારા ત્યાં કોઈ પણ પ્રકારનું બેરિકેડિંગ કે ચેતવણીનું બોર્ડ મૂકવામાં આવ્યું ન હતું। રસ્તા પરથી પસાર થઈ રહેલો એક નાનો ટેમ્પો આ ખાડાની ઝપેટમાં આવી ગયો હતો અને તેનો આગળનો ભાગ ભૂવામાં ગરકાવ થઈ ગયો હતો। ટેમ્પોને બહાર કાઢવાની કામગીરી ચાલી રહી હતી। તે દરમિયાન જ પાછળથી મુસાફરોથી ભરેલી સુરત મહાનગરપાલિકાની સિટી બસ ત્યાંથી પસાર થઈ હતી। રોડ એટલી હદે પોચો થઈ ગયો હતો કે બસનું ટાયર પડતા જ રોડ વધુ બેસી ગયો હતો અને આખી બસ ભૂવામાં ખાબકી હતી। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત।